મોંઘવારી મુદ્દે એસયુસીઆઈનું કલેક્ટર કચેરીએ પ્રદર્શન, વડાપ્રધાનને આવેદન મોકલવાની માંગ. વડોદરામાં વધતી મોંઘવારી અને જનજીવન ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવો સામે સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા એસયુસીઆઈ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તપનદાસ ગુપ્તાની આગેવાની હેઠળ કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. દરમિયાન કાર્યકરોએ પેટ્રોલ, ડીઝલ, રસોઈ ગેસ તેમજ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારાના મુદ્દે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શન બાદ કાર્યકરોએ ભારતના વડાપ્રધાન સુધી પોતાની માંગણીઓ પહોંચાડવા માટે આવેદનપત્ર રજૂ કર્યું હતું. આવેદનપત્ર BS પટેલને સોંપવામાં આવ્યું હતું. આવેદનમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને દૈનિક ઉપયોગની આવશ્યક ચીજવસ્તુઓના ભાવોને અંકુશમાં લેવા, સામાન્ય અને મધ્યમ વર્ગને મોંઘવારીમાંથી રાહત આપવા તેમજ જરૂરી પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી. એસયુસીઆઈના આગેવાનોનું કહેવું હતું કે સતત વધી રહેલી મોંઘવારીના કારણે સામાન્ય લોકોનું ઘરખર્ચ ચલાવવું મુશ્કેલ બન્યું છે, જેથી સરકાર દ્વારા તાત્કાલિક અસરકાર પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે આ રજૂઆત કરવામાં આવી છે. હાલ આવેદનપત્ર વડાપ્રધાન સુધી પહોંચાડવા માટે જિલ્લા તંત્રને સોંપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા જે છાશવારે ભાવ વધારો ઝીકવામાં આવી રહ્યો છે, પેટ્રોલ, ડીઝલ, દૂધ, ગેસ, આ તમામ જે જીવન જરૂરી ચીજવસ્તુઓ છે એના ભાવ વધી રહ્યા છે ને આમ જનતા ત્રાહિમામ પોકારી રહી છે. આ સળગતા સવાલને લઈને આજે અમે સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા કોમ્યુનિસ્ટ પક્ષ વતી વડોદરા જિલ્લા કલેક્ટરના માધ્યમથી વડાપ્રધાનશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને અમે ખાસ સરકારને ચેતવણી આપીએ છીએ કે આ રીતે વારંવાર જે મોંઘવારી લોકોની ઉપર ઝીંકવામાં આવી રહી છે અને મોટા કોર્પોરેટ ઉદ્યોગગૃહોને જે રીતે નફો કરાવવામાં આવી રહ્યો છે અને એને વિકાસને નામે बतावा આવી રહ્યો છે એનો અમે સખત વિરોધ નોંધાવીએ છીએ. केंद्र सरकार ने जिस तरह से थोड़े थोड़े दिन में पेट्रोल डीजल के भाव बढ़ा रहे हैं और उसके कारण दूध, सब्जी, अनाज हर चीज़ आज महंगी होती जा रही है, उस समय आम जनता जब पीस रहे हैं उसी के कीमत पे इन लोग उद्योगपतियों को नफा करा रहे हैं. उसके खिलाफ आज हम बड़ा प्रधान नरेंद्र मोदी जी को एक आवेदन पत्र वडोदरा के कलेक्टर के मार्फत देने जा रहे हैं. हम ये कहना चाहते हैं कि ये जो ऑयल कंपनियां हैं आखिरी 5 साल में 5 लाख करोड़ रुपया नफा किए हैं, तो उनका नफा का कमी कहाँ है? अगर भाव ना बढ़ाते हो सकता है कुछ नफा का कम हो सकता है, लेकिन नुकसान तो बिल्कुल नहीं हो रहा है. आज आम जनता के साथ खड़ा होने के वजह ये सरकार जो देश के बड़े बड़े उद्योगपति हैं, टाटा, बिरला, अडानी, अंबानी, उनके हित में को ध्यान में रख के महंगाई बढ़ा रही है और आम जनता बेहाल हो रहा है. आज दूध के भाव बढ़ गए, सब्जी के भाव बढ़ रहे, अनाज के भाव बढ़ रहे, लोग परेशान है. इसके खिलाफ आज हम एक आवेदन पत्र कलेक्टर के जरिए देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी को भेज रहे हैं.